આજે આપણે બાફેલા બટેકાની સૂકી ભાજી બનાવવાના છીએ। આજે આપણે બાફેલા બટેકાની સૂકી ભાજી બનાવવાના છીએ। તેના માટે મેં અહીંયા બાફેલા બટેકા લઈ લીધા છે। તેને મેં આ રીતે કટ કરી લીધા છે। 2 થી 3 નંગ જેટલા લીલા મરચાં, મીઠો લીમડો અને 2 સૂકા મરચાં લઈ લીધા છે। એક કડાઈમાં તેલ લઈ લઈશું। તેલ ગરમ થઈ જાય તે પછી આપણે રાઈ એડ કરીશું। 1 ચમચી જીરું એડ કરીશું। અડધી ચમચી હિંગ એડ કરીશું। મીઠો લીમડો અને સૂકા મરચાં એડ કરીશું। લીલા મરચાં એડ કરીશું। બાફેલા બટેકા એડ કરી દઈશું। તેને આપણે મિક્સ કરી લઈશું। એક ચમચી હળદર, 1 ચમચી લાલ મરચું પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું, આ બધાને આપણે મિક્સ કરી લઈશું। હવે આપણે 1 ચમચી જેટલું ધાણા જીરું એડ કરીશું। તેને પણ આપણે મિક્સ કરી લઈશું। ઉપરથી આપણે લીંબુ એડ કરીશું। તેને પણ આપણે મિક્સ કરી લઈશું। હવે આપણે ઉપરથી ધાણા એડ કરી દઈશું અને ગેસને બંધ કરી દઈશું। આપણી સૂકી ભાજી રેડી થઈ ગઈ છે।